રાજકોટ શહેરમાં આજે નીટ પરીક્ષા યોજાશે। મેડિકલ પ્રવેશ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષા યોજાશે। શહેરના અલગ અલગ 13 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે। 6337 ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે નોંધાયા છે। પરીક્ષા માટે ઉમેદવારોને બપોરે 1:30 સુધી પ્રવેશ આપવામાં આવશે। નીટની પરીક્ષા બપોરે 2 વાગે શરૂ થશે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે। તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। નીટની એક્ઝામ આપવા આવી છું અને હું સેલ્ફ પ્રિપરેશન જ કરતી, એટલે લગભગ 10-12 કલાક તો થઈ જ જતી વાંચનની। અને સપનું તો MBBSનું છે, પછી MD। ડૉક્ટર બનવાનું તો સપનું લાઈક આમ બીજા ડૉક્ટર્સને બીજાની સેવા કરતા જ હોઈએ અને એવું લાગે કે આપણે મતલબ કોકની સેવા કરી શકીએ, એટલા માટે। ને ઘરમાંથી તો કોઈ નથી ડૉક્ટર હિસ્ટ્રીમાં। ભવિષ્યમાં તો MBBS ડૉક્ટરની જ છે ને ફૂલ ડેની સ્કૂલ હતી, એટલે સ્કૂલથી અપાટ હું 4 થી 5 કલાક રોજ વાંચતો। બાકી તો સ્કૂલે સર બધું કવર કરાવી દેતા એમ। જો પહેલાં તો પહેલી ટ્રાય તો MBBS ડૉક્ટરની જ છે। MBBSમાં મળી જાય અને ન મળે તો વેટનરીમાં જવાની ઈચ્છા, બાકી રિનીટ નથી કરવાની। હા, મારા કાકા ડૉક્ટર છે, કાકી ડૉક્ટર છે, મારી બેન ડૉક્ટર, એટલે મોસ્ટ ઓફ બધા ડૉક્ટર જ છે।